Hello, dear students. Today uh, we are learn about we are going to learn about science chapter 5 seeds and sets. I have already sent you YouTube videos that I hope you all uh, getting all points from that chapter. But today we will discuss some main points of that chapter. Okay, you already learned from textbook, but this is your workbook, page number 21. There is some points are given in workbook. So main points are there, like what you know about seeds, why seed is required. So first point is most plants grow from seeds. We know that many plant. If you want to grow any plant, then we have to use their seeds for getting that plant. Okay, એન્ડ યુ નો તમારા ઘરની અંદર અગર પેરેન્ટ્સને પૂછશો તો આપણે એમ કહીએ કે કપાસ, મગફળી, તો એના બીજ રોપવા પડે છે આપણે. ઓકે, તો ખેતરની અંદર એનું સૌથી પહેલાં આપણે એમ કહીએ કે વાવણી થઈ ગઈ મોસમ ટાઈમે. તો વાવણી થઈ ગઈ મીન્સ વોટ? વાવણી થઈ ગઈ મીન્સ એ ટાઈમે એ લોકો કપાસ છે, મગફળી છે, જીરું છે, રાઈ છે, આ બધી જ વસ્તુના બીજ ખેતરની અંદર રોપે છે. દેટ મીન્સ that plant grow from that seeds only. Okay, the changes of a seed to a seedling is called germination. A seed require air, water, warmth and warmth to germinate. Means germination process means what? કે સીડની અંદરથી એક દાંડલી જેવું પહેલાં થોડું બહાર આવે છે અને એમાંથી એક નાનો એવો છોડ પણ બહાર આવે છે. સો દેટ ઇઝ કોલ્ડ સીડલિંગ. સીડમાંથી સીડલિંગ બનવાની પ્રોસેસને શું કહેવાય છે? જર્મિનેશન. અને સીડને કોની જરૂર પડે છે? તો કે એર, વોટર, મોઇશ્ચર. ઓકે, that moisture seed get moisture from soil only. On being soaked in water, seed swell up. અગર જો તમે પાણીની અંદર પણ કોઈ સીડ નાખી દો તો પણ એ સ્વેલ મીન્સ થોડું એવું ઉગી જાય છે. ઓન ગેટિંગ ધ રાઇટ કન્ડિશન, અને રાઇટ કન્ડિશનની અંદર સીડ સ્પ્રાઉટ્સ મીન્સ આપણે એમ કહીએ છીએ કે ફણગી જાય છે. આપણે ઘણીવાર મમ્મીને કહેતા હોઈએ છીએ કે ફણગાવેલા મગ ખાવા છે. ફણગાવેલું કોઈ પણ વસ્તુ તમે ફણગાવેલી ખાઓ દેટ ઇઝ ગુડ ફોર હેલ્થ ઓલ્સો. સે ઇટિંગ સ્પ્રાઉટ સીડ્સ ઇઝ હેલ્થી. ધ રૂટ કમ્સ આઉટ ફર્સ્ટ. સીડ્સની અંદર સૌથી પહેલાં શું થાય છે? રૂટ્સ બહાર આવે છે. અને આફ્ટર દેટ ફોલોડ બાય ધ શૂટ, પ્લ્યુમ્યુલ. ત્યાર પછી એની નાની એવી દાંડી બહાર આવે છે. મીન્સ વી કેન સે લાઈક લિટલ સ્ટીમ. સીડ્સ ડિફરન્ટ ઇન શેપ, સાઇઝ એન્ડ કલર. તમે જે સીડ એની અંદર રોપ્યું છે એ એવું જ સીડ અને એ જ શેપ, એ જ સાઇઝ કે એ જ કલરમાં આવે એવું જરૂરી નથી. ઇટ શુડ બી ઇન ડિફરન્ટ શેપ, સાઇઝ એન્ડ કલર. ઇચ સીડ હેઝ અ સીડ કોટ. બધા સીડનું એક પતલું એવું કોટ હોય છે. સીડ્સ લીવ્સ એન્ડ અ બેબી પ્લાન્ટ કોલ્ડ એમ્બ્રિયો. આપણને ખબર છે કે સીડની અંદરથી એક કવર ફાટી અને એક બહાર નાનું એવું પ્લાન્ટ જેવું આવે છે. દેટ ઇઝ કોલ્ડ એમ્બ્રિયો. સીડ્સ આર ઇટન એઝ ફ્રૂટ્સ, વેજીટેબલ એન્ડ સ્પાઇસીસ. સીડ્સને આપણે ઘણી બધી રીતે ખાઈ શકીએ છીએ. એઝ અ ફ્રૂટ, કોઈ સીડ્સ આપણે ફ્રૂટમાં પણ લેતા હોઈએ છીએ, કોઈ વેજીટેબલ્સમાં લેતા હોય છે, કોઈ સ્પાઇસીસમાં લેતા હોય છે. સ્પાઇસીસ મીન્સ જીરા. ઓકે, સમ પ્લાન્ટ્સ ગ્રો ફ્રોમ ધેર બોડી પાર્ટ્સ એન્ડ નોટ ફ્રોમ સીડ. આપણને ખબર છે કે ઘણા બધા પ્લાન્ટ એવા છે કે જે ઓનલી સીડ્સમાંથી થતા હોય એવું જરૂરી નથી. એના પ્લાન્ટમાંથી જ પ્લાન્ટ થાય છે. ઘણી જગ્યાએ આપણે પ્લાન્ટને કાપી એક જગ્યાએથી કટ કરી એનું નાનું એવું સ્ટીમ કટ કરી અને બીજી જગ્યાએ રોપીએ તો એ પણ એક આખું પ્લાન્ટ રેડી થઈ જાય છે. હિયર વન એક્ઝામ્પલ ઇઝ રોઝ. રોઝ ગ્રોઝ ફ્રોમ અ સ્ટીમ કટિંગ. આપણને ખબર છે કે નાનું એવું થળિયા જેવું કાપીને આપણે રોપીએ તો પણ રોઝ પ્લાન્ટ ગ્રો થઈ શકે છે. કેરેટ ગ્રોઝ ફ્રોમ અ રૂટ. કેરેટ ક્યાંથી ગ્રો થાય છે? રૂટ્સમાંથી. બ્રોયોફિલિયમ ગ્રોઝ ફ્રોમ ઇટ્સ લીવ્સ. આ એક પ્રકારનું પ્લાન્ટ છે જે લીવ્સ ઓનલી પાંદડા આપણે રોપીએ તો પણ એ ગ્રો થાય છે. સમ પ્લાન્ટ્સ લાઈક પિચર પ્લાન્ટ્સ
eat insect because they grow in soil that is poor in nutrients. ઘણા બધા નહીં, બટ અહીંયા એક પિક્ચર પ્લાન્ટની વાત કરેલી છે કે જે ઇન્સેક્ટ્સને ખાય છે, કારણ કે એનું સોઇલ ન્યુટ્રિશન્સ ઓછું હોય છે. એટલા માટે એ પ્લાન્ટ્સ એવા હોય છે કે ઇન્સેક્ટને ખાઈને પોતાનું ન્યુટ્રિશન મેળવી લે છે. ધ કેરિંગ અવે ઓફ સીડ્સ ફ્રોમ ધ પેરેન્ટ પ્લાન્ટ ઇઝ કોલ્ડ ડિસ્પર્સલ. ડિસ્પર્સલ મીન્સ પ્લાન્ટની ઉપરથી જે સીડ્સ આવેલા હોય છે એને આપણે અલગ કરી દેતા હોય છીએ. દેટ ઇઝ લાઈક વિન્ડ, વોટર, એનિમલ એન્ડ એક્સપ્લોઝન આર એજન્ટ ઓફ ડિસ્પર્સલ. ડિસ્પર્સલ થવાનું રીઝન ઘણી બધી રીતે હોય છે. વિન્ડ પવનના લીધે પણ થાય છે, પાણીમાં એ તરી જવાથી પણ થાય છે, એનિમલ નીકળેલા હોય અને એ ખાઈ જતા હોય છે એના લીધે પણ થાય છે, અને એક્સપ્લોઝન એટલે કે આપણે જાતે જ એને રિમૂવ ત્યાંથી કરી દીધેલા હોય છે. અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જો કોઈ સીડ ઉડીને ગયું હોય કે પાણી દ્વારા એનિમલ્સ દ્વારા ગયું હોય તો ત્યાં પણ તે ગ્રો થઈ શકે છે. સો દેટ ઇઝ કોલ્ડ ડિસ્પર્સલ. ડિસ્પર્સલ ઓફ સીડ ઇઝ એસેન્શિયલ સો ધેટ ધ સીડલિંગ્સ ગેટ ઇનફ એર, વોટર, સ્પેસ એન્ડ વાર્મ. ડિસ્પર્સલ કરવું જરૂરી છે બિકોઝ બાકીના પ્લાન્ટને અમુક ટાઈમે એર, વોટર, સ્પેસ વગેરે મળી શકે. નોટ ઓલ પ્લાન્ટ્સ હેવ હેડ their origin India. બધા પ્લાન્ટ પાસે એનું ઓરિજિન ઇન્ડિયા જ હોવું જરૂરી નથી. We will discuss all these things in that workbook question and answer. I'll show you some question and answer. I will send you one photo that you have to write everything from that photos, and you have to write in workbook. You have to complete all answers of workbook and you have to understand well. If you will not get idea, then you have to message me personally why it is here. Suppose I'll send you some questions, answers of questions, and if you will not get like what is it, I cannot understand. At that time suddenly you have to WhatsApp me and you have to send me your queries. I will give you solution. Thank you.